સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર અને સુરત શહેર ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર રવિન્દ્ર સુકલાલ પાટીલ સાહેબના જન્મદિવસના શુભ અવસરે સુરત શહેરમાં સેવા અને ભક્તિનું સુંદર સંયોજન જોવા મળ્યું। આ અવસરે આયોજિત નિઃશુલ્ક મોતિયા આઈ તપાસ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી અને યોગ્ય દર્દીઓની આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ નેત્ર ચિકિત્સા કેમ્પમાં વિધાનસભા શ્રીમતી સંગીતાબેન પાટીલ, માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલ, લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીમતી લાયન મોનાબેન દેસાઈ તથા લાયન ડોક્ટર મંગલા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌને મારા સ્નેહવંદન। મારું નામ મોના દેસાઈ છે। હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું। અમારી ડિસ્ટ્રિક્ટ 3232 F2 એટલે કે ભરૂચથી લઈને ઉમરગામ સુધી આવેલી છે અને એમાં લગભગ 100 જેટલી ક્લબો છે। એમાંની એક ક્લબ એટલે કે લિમ્બાયસીસ અને એના પ્રેસિડેન્ટ એટલે ડૉક્ટર નિખિલ પાટીલ અને રવિન્દ્ર પાટીલજી અને મંગલા પાટીલજી। આ ક્લબ દર વર્ષે પોતાની વરસગાંઠ હોય કે સેવાના કામ હોય ખૂબ સુંદર કામ કરે છે। જે કારણ કે લાયનિઝમનો મોટો છે વી શો, કારણ કે અમે બધા સેવાથી સંકળાયેલા છે અને સેવામય આ ક્લબ છે અને દર વર્ષે એ લોકો તુલસીના છોડ હોય કે આઈ ચેકઅપ કેમ્પ હોય કે ભંડારો હોય કે પછી શિવાજીની રેલી નીકાળવાની હોય કે એવા બધા ઢગલો કામો આ ક્લબ કરી રહી છે। એક ગવર્નર તરીકે ખરેખર હું એક ગૌરવ અનુભવું છું કે હંમેશા આ ક્લબ સેવામય કામોની સાથે કાર્યરત રહે છે અને ખૂબ સુંદર રીતે પોતાના કામો કરતી રહે છે। એવી આ ક્લબને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આવા કામો હંમેશા એ કરતા રહે। ડૉક્ટર રવિન્દ્ર સુકલાલ પાટીલ, માજી ડેપ્યુટી મેયર સુરત। આજે લાયન્સ ક્લબ લિંબાયત, કમલ સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરતી મોડર્ન સમાજની વાડી આ સંયુક્ત ઉપક્રમે આજના આયોજક લાયન્સ ક્લબ લિંબાયત સુરતના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર નિખિલ પાટીલ અમારી વચ્ચે આજે આવેલા છે। ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીમતી મોનાબેન દેસાઈ, લાયન્સના આગેવાન આદરણીય મહેન્દ્રભાઈ પ્રજાપતિ। આજે મને ખરેખર આનંદ થાય છે, છેલ્લા 36 વર્ષથી અમે લોકોના વચ્ચે રહીને, મારો જન્મદિવસ એ નિમિત્ત છે પણ નાના માણસોને અહીંયા બોલાવીને આંખની તપાસ કરીને એને કેટરેક્ટનું ઓપરેશન કરવાનું ગુજરાત સરકારના વંધ્યત્વ નિવારણ કેન્દ્ર દ્વારા, સુરતી મોજ સમાજની વાડી દ્વારા, લાયન્સ ક્લબ દ્વારા અને કમળ સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ દર વર્ષે 24 ડિસેમ્બર તારીખ નક્કી કરવામાં આવે છે। એ માટે અમને ઉત્સાહ મળે છે, આનંદ મળે છે। લોકોનું જે કામ છે, લોકોનો નાના માણસો અહીંયા સ્લમ વર્ગ રહે છે, મા બાપને ઓપરેશન કરવા માટે દીકરા દીકરી પૈસા હોતા નથી, એટલે આમાં પડીને અમે અહીંયાથી હોસ્પિટલ સુધી, ત્યાંથી વાડી સુધી અને ત્યાંથી ઘર સુધી આવવા જવાની વ્યવસ્થા બધી કરતા હોય છે। દરેક દર્દીને રહેવાની, જમવાની, ખાવાની વ્યવસ્થા પણ કરતા હોય છે। જે દર્દી સાથે કોઈ ભાઈ હોય કે બહેન હોય એની બી રહેવા, જમવાની, ખાવાની વ્યવસ્થા કરતા હોય। ઓપરેશન કરવા માટે કોઈ પણ જાતનું ચાર્જ લેવામાં આવતો નથી। ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે। લેન્સ નાખવાની જરૂર પડે, લેન્સ પણ નાખતા હોય છે। ઓપરેશન થયા પછી ચશ્મા બી આપતા હોય છે, એને સંપૂર્ણ દવા આપતા હોય છે। કોઈ પણ જાતનું ચાર્જ વગર, કોઈ પણ જાતિ જ્ઞાતિ ભેદ વગર આ સંસ્થા છેલ્લા 36 વર્ષથી ખૂબ સારું કામ કરે છે। તેથી સુરતી મોડ સમાજવાડીના ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને મને પણ દર વર્ષે કામ કરવાની તક આપે છે, સેવા આપે છે, એ બદલ એમને અભિનંદન પાઠવું છું, એમનો આભાર માનું છું। છેલ્લા 36 વર્ષથી દર વર્ષે અમારે ત્યાં 100 કરતાં વધારે પેશન્ટ આવતા હોય છે। વાડીમાં 350 કરતાં પેશન્ટ ટાર્ગેટ હોય છે। અત્યાર સુધી હજારો ઓપરેશન થયા છે। 14,376 આજુ ઓપરેશન થયેલા છે। એમાં એક પણ ઓપરેશન ફેલ થયેલ નથી। ઈશ્વરની કૃપા છે। આંખનું ઓપરેશન કરવું નાની સૂની વાત નથી, દર્દીને શોધવું નાની સૂની વાત નથી। કારણ ચશ્મા લગાવો તો લાઈન લાગી જાય, પણ ઓપરેશન માટે હજારો લોકોને કે ત્યારે 2-5 લોકો નીકળતા હોય છે। 40 ઉંમર ઉપરના જ લોકો અહીંયા કેટરેક્ટમાં આવતા હોય છે। એવા સેવા કરવાની
આજે તક મળી છે આ દિન દુઃખી દયાળુ બનીને પણ આ સુરતી બહુ સમાજની વાડી લાયન્સ ક્લબ લિંબાયત અને કમલ સૂદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આ દરેક વ્યક્તિને હું ધન્યવાદ પાઠવું છું, આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.